ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા મજામાં? ને આપણા નવા લેગની અંદર તમારું સ્વાગત છે. ને અત્યારે આપણે છે ને વહેલો બ્લોગ ચાલુ કરી નાખો. આપણે છે ને 8મા હજી તો વાર છે ને આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. હાલના વહેલો બ્લોગ ચાલુ કરી નાખીએ. બપોરે ચાલુ કરતો ચાલુ કરી નાખ્યો છે બ્લોગ. જો આ મીંદડામાં જો નાસ્તો કરે લઈને ગાંઠિયા નાખ્યા હતા. અહીંયા એ ખાઈ જ ગાંઠિયા નહીં બગ કાબર પણ કાંક પડી જાવ ગાંઠિયાને કાંઈ ભી માથે ને મોટી ગાંઠિયા નાખ્યા હતા. બાલને બધા બહાર કાઢ્યા હતા આપણે. અહીંનું વાતાવરણ એકદમ શાંત છે ને પક્ષીનો જ અવાજ આવે છે ખાલી. ને અત્યારે કંઈ વરસાદ નથી ને પવન પણ એટલો બધી નથી. અમારા વ્લોગમાં પવનનો અવાજ આવતો જ હોય. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહે. બાને ધોવાઈ ગઈ છે ને અમે છે ને ઘરે જ આવ્યા છે. આવું જ તારે બીજું કુંડામાં જોઈશ. અહીંનું વાતાવરણ છે ને એક નંબર છે. હા શાંત હા શાંત પવન જરાય નથી. પાંદું નથી થતું જો એટલે હલતું નથી પાંદું. વાતાવરણ છે ને એની એક નંબર છે. ખાલી ટીટોડીને એનો જ આવે છે ટ્યાં ટ્યાં. અત્યારે અમે મારા દીકરો છે ને વહેલા ખેતર આવી ગયા હતા. વહેલા આવી ગયા 6 વાગ્યાને ગા ધોવાઈ ગઈ છે. આપણે છે ને ઘરે જઈએ. ઘરે હું બ્લોગ બનાવશું એ આપણે ખબર નથી. તમારે જોવો હોય એ બ્લોગ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. બ્લોગમાં તો હું બોલું બીજું જાય છે હવે ઘરે. જો વાતાવરણ જોઈને છે ને બાકી વાતાવરણ ગારો પૂરો થાય જ નહીં. જોઈ લો છે ને એટલામાં ગારો કદી પૂરો જ નહીં થાય એટલામાં ગારો. જઈએ છીએ દવા સાવ ટ્રેન છે હાજરી દવા. અજય નહીં અમે બે જઈએ છીએ ખેતર. દવા છાંટવાની છે આજ. આપણે તો ખાઈ લઈએ. ખાસ અમે ખેતર પૂગી ગયા છે ને આ તો બધી નિરણ કરી નાખ્યા છે આપણે. ખાસ આ નાળ તો અમારે યારે જ હોય એને ખબર જ છે. નાસ્તો કઈ ગયો અહીંયા એને નાસ્તો મને લાગે મીંદડા લઈ ગયેલા કાંઈ જરા મીંદડા. મને એમ કે મીંદડા ઉપાડી ગયા જરા આટા જ મારે છે એટલામાં. બાજુ આવી ગયા છે જોવા ખેતરમાં કેમ છે. ખેડૂત પુત્રો એટલે ખેતર મારતા મારતો જ રહ્યો નહીં. હું ખેડૂત નથી. હા ખેડૂત તું તો ગોંડો છે ગોંડો. આ બધીમાં તો માંડવી કેમાં ગાંજો છે હે એમાં છે ગાંજો. ગાંજો વાઈ જાય કે માથે ઘૂંટ નહીં. દવા આગળ મારે દવા છાંટવાની છે. કાલે નથી દવા છાંટી આજ દવા છાંટવાની થઈ ગઈ કે દવા છાંટી જ દવા આપણે છાંટવાની છે. હવે માલને પાણી પણ પાવાના છે ને માલને પાણી પાઈ દઈએ. કાલ નતું આવ્યું સાંજે 4-5 વાગે વરસાદ આવ્યો હતો કાંઈ ચાલ અત્યારે તો કાંઈ નથી વરસાદ. હા ભાઈ બકાલું થોડું ખાતર નાખ્યું તેથી કાલ લેતા હોય ને બકાલું. કયા બાગમાં લાઈશું પણ નથી કે લાઈશું પીએ. પોપી જરૂર કાંઈ પોપી ખાવું હોય તો જાઓ. હવે કાંઈ આપણે વ્લોગમાં બનાવી રહેજો ને દવા પણ છાંટવાની છે. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અમે દવા છાંટવાનું ચાલુ કરીએ છીએ હવે. હાજરી દવા ફરી દવા છાંટવાની છે આપણે. હા તે પોપ અહીંયા છે છાંટની દવા. હાલો આંડો પડી દે આંડો પડી દે આમાંથી ભરી ભરીને છાંટીએ. હવે આપણે દવા છાંટવાની છે તો હાલ આપણે દવા છાંટવાનું ચાલુ કરીએ. દવા છાંટવાનું ચાલુ કરી નાખીએ હવે. લુગડાની હાલત તો તરત થઈ ગઈ. કાલે જજે નાહ્યો સાંજે લુગડાની તો દેવાય જ જાય પૂરી. આપણે દવા છાંટવાનું ચાલુ કરીએ. આ પેલો પપ છે. હાલો ચાલુ કરીએ. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. દવા છાંટી લઈ આવે તો લેવાઈ જવાના છે. 4 પપ છાંટવાના છે આપણે એટલામાં. તો હાલો આપણે છાંટી દઈએ 4. આપણે એક પપ છાંટી દીધો ને હવે આપણે છે ને બીજો પપ ભરવા જઈએ છે. એટલામાં છાંટાઈ ગઈ આપણે. હવે આપણે છે ને બીજો પપ છાંટીએ હવે ભરીને. એક પપ છાંટાઈ ગયો છે આપણે. થાકી ગયો છે પપમાં. હાલો બીજો પપ ભરી લઈએ. પૂરો થઈ ગયો છે. આપણે છે ત્રીજો પપ ભરવાનો છે. હાલો આપણે ત્રીજો પપ મને એવું લાગે છે કે આ છે ને લગભગ ત્રીજો પપ થાય. બેટરી પણ ઉતરી ગયા. ધીમે ધીમે પપ હાલે જોઈ લો. હા ધીમે ધીમે હાલે પપ. બાકી એટલું જ છે તમને દેખાય છે ને એટલું જ. તો ચોથો પપ નહીં થાય. 3 પપમાં પતી જાય આપણે. હાલો આપણે દવા છાંટી દઈએ. દવા છાંટાઈ ગઈ છે. હવે આ છે ઝાડને જરી ખોલી નાખ છે. ખડ લેવા જઈએ. એક ભાઈ ખાઈ ગયા કાકા કહી જાય કે તમે ખડ જોતો હોય તો લઈ જાઓ. આપણે આગળ ખડ ભરવા જવાનું છે એટલે ઝાડ ખોલી નાખીએ.
ગરમ હતો સુંદડી કેમ લાગુ છે કમેન્ટમાં કહી દેજો. ચાર ખોલી નાખ છે અરે ચાર અહીંયા આ બધા ભૂખા છે માલ બધા છે ને એક ગાતો તો અહીંયા એકદમ કેવું સાફ કરી નાખ્યું ચોખ્ખું કરી નાખ્યું એકદમ. જરી આ ક્યારની ખ્યાસ ને દવા છાંટવું ને એ પહેલાંની ખ્યાસ કેટલામાં પણ ખડ છે બરાબર ખડ ભરવા જાય છે હવે અત્યારે ઢોકી રહી ગયો ગાય તમે દવા છાંટી છે કમેન્ટમાં કહી દેજો. હમણાં વ્લોગ કેવા જોવાની મજા આવે છે કહી દેજો મને તો કાંઈ ખબર પડે નહીં કયા વ્લોગ બનાવવા. અહીંયા પણ લોકેશન સારું છે વ્લોગમાં અંધારું જ આવી જશો. મેં અજયના મેં મોકલો જ મેં કદાચ તું ઓછા ખડ ભરી જાય એને મોટલી પણ ભરી રાખી છે ઝૂમ પણ નથી થતું. હા તમે ગાયબ છો જરી ઊંડી હે આ ભાઈ એટલું કામ કર્યું એના ખેતરમાં ખડ ઉપાડ્યું કેટલું ઉપાડ્યું ખડ એટલું પછી પહોંચી જરી અમે દેખે છે ને હજી ની બિયાગડી ભેરીને આપણે જરી અમે એટલું ખડ ઉપાડ્યું ભાઈ એટલે આપણે ખડ આ લાગે છે એટલે આ એક છે બીજો ઢગલો અહીંયા છે ત્રીજો લેવાને થાવ કેમ એટલે ખડ જ છે વગર હા ખડ હરસ છે હા લઈ લેવાનું હા પણ હરસ છે પેલા આપણે અહીંયા જ આવી તાજું નહીં તાજું છે હું એક લખું ગાય સમી છે ને એક મોટલી નાખ્યા બે મોટલી એક આને મોટી લીધી ને એક મેં લીધી એને નાની લીધી ને મેં મોટી લીધી. સાચી વાત ને સાચી વાત છે હજી તો આપણે એક મોટલી ભરવા આવ્યા છે અહીં ખેતું બધું ભરી લીધું અમે હાફ એટલી વજનમાં તારી ડોકી ભાંગી જાય આમાં કેમ કોક લઈ જાય ખાણું હાલે તો હાલે ને ચલી મોટલી છે ખડ બતાવું કેટલું ખડ છે ના એટલું ખડ છે જો તો ખરી ભર ભેરસ જોઈ લો ને એટલા પર આપણે લઈ જવાના છે હજુ ભાઈ વાહણ આવે હું અહીંયા મોટલી લઈ પડ્યો વજન એટલો છે ને એ વાત પૂછું માં એ ડોકી દુખવાની છે ભાઈ આજ બધા જોઈશ ને વ્લોગ એને મજા આવી જાય તો કામ કરે છે હાવ હા ઢોકી રહી ગયા બધા હાથ દુખી ગયો આ બધીને છોડવા પડી ગયો તો આખો ખાટલો ભરાઈ ગયો. તો અમે છે ને ઘરે જઈએ છીએ હવે ગરમ પાણી લેવાઈ ગઈ છે ધીમે ધીમે જઈએ હવે ક્યાં તો આપણી ભાઈ ગાડી છે વાંધો નહીં લેવાઈ ગયો ભાઈ દુખી દુખે થોડી થોડી ઘરે વયા હતા નાહી નાખ્યા પણ છે ને હવે છે ને દુકાન જાય ભૂખ લાગી ને મેંગીને એવું લેવા જાય છે કંઈ વ્લોગ ખતમ થઈ જાય ખબર નથી પણ વ્લોગ હાલે તો આવતી તમે વ્લોગ જોજો મસ્ત સૂર્ય છે બાકી તડકો બહુ પડે કપ્પા એટલામાં છે એક નંબર છે અને મેંગી પણ ખવાઈ ગઈ છે સાફ થઈ ગઈ મેંગી આવું કાંઈક લોકેશન છે અમારે મેંગી ખવાઈ ગઈ છે ને અમે મેડી ઉપર બેહ્યા છે હવે આપણે આ વિડીયોને આપણે એન્ડ કરીએ ને મોર એક નહીં હક નહીં રહેવા દે મોર ટેમ જ બોલે જરો મોર ટેમ જ બોલે છે ને આપણે મેંગી ખવાઈ ગઈ ઘરે ગયા છે ને આપણે આ વિડીયોને આપણે એન્ડ કરીએ. તમને વિડીયો ગેમ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા નવા લગ્ન અંદર બાય બાય મજા આવે છે વ્લોગ જોવાની કમેન્ટ કરી દેજો.